અમદાવાદમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં 2 દિવસીય ટ્રાફિક અવેરનેસ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રાફિક સિગ્નલ ઉપર વાહન ચાલકોને ટ્રાફિક નિયમના પાલન અંગે જાગૃત કરાયા હતા અને પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે જ આગામી 14 સપ્ટેમ્બરના રોજ યોજાનાર લોક અદાલતમાં ટ્રાફિકના નિયમ ભંગના કેસોના સમાધાન અંગેના પેમ્ફલેટ પણ વિતરણ કરાયા હતા. સુરક્ષા અને ટ્રાફિક અવેરનેસથી જાગૃત થાય તેવા પ્રયત્ન કરવામાં આવેલ છે. સાથે સાથે ત્યાં ટ્રાફિક નિયમોનું પાલન કરનાર જેવા કે હેલ્મેટ પહેરનાર અને સીટ બેલ્ટ બાંધનાર તેમજ રેડ લાઇટ સિગ્નલનું પાલન કરનાર નાગરિકોને ગુલાબ તથા ચોકલેટનું વિતરણ કરી તેમનું સન્માન કરવામાં આવેલ છે. જ્યારે જેમણે હેલ્મેટ કે સીટ બેલ્ટના નિયમોનું પાલન ન કરેલ હોય તેવા નાગરિકોને પેમ્ફલેટ આપી ટ્રાફિક નિયમોની જાણ કરી ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવેલ છે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા 2 દિવસનો ટ્રાફિક અવેરનેસ કેમ્પેન યોજાયું હતું, જેમાં અમે પેરાલીગલ વોલેન્ટિયર્સે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જઈ પેમ્ફલેટનું વિતરણ કર્યું અને ટ્રાફિક અવેર માટે એમને પેમ્ફલેટ આપ્યા અને તે લોકોને ટ્રાફિકનો નિયમ પાલન કરવા અને હેલ્મેટ પહેરવા અને સીટ બેલ્ટ પહેરવા વિશે જાગૃત કર્યા. 2 દિવસ ટ્રાફિકના અવેરનેસ માટે ટ્રાફિક કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં અમે સુભાષ બ્રિજ, ઇન્કમ ટેક્સ, હેલ્મેટ ચાર રસ્તા એવા અલગ અલગ જગ્યાએ જઈને ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કર્યો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે લોકોને જાગૃત કર્યા. લોકોએ હેલ્મેટ પહેર્યું હતું તથા ટ્રાફિક નિયમોનું પાલન કર્યું હતું તે લોકોને અમે ચોકલેટ આપી તથા ગુલાબનું ફૂલ આપીને અમે બિરદાવ્યા.